એક સમયે દેવતાઓ અને ઋષિઓએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, અધિક માસ એટલો પવિત્ર કેમ માનવામાં આવે છે? ત્યારે ભગવાને એક સુંદર કથા કહી. પુરાણોમાં કહેવામાં આવે છે કે ચંદ્રમાસ અને સૂર્યમાસની ગણતરીમાં તફાવત થતો હતો. આ કારણે દરેક 3 વર્ષે એક વધારાનો માસ આવતો. આ માસને કોઈ નામ નહોતું, કોઈ દેવતા તેનો સ્વીકાર કરતા નહોતા. તેથી બધા લોકો તેને મળમાસ કહી અપમાનિત કરતા. દુઃખી થઈને એ માસ ભગવાન બ્રહ્મા પાસે ગયો. બ્રહ્માજીએ કહ્યું, હું તારી મદદ કરી શકતો નથી, તું ભગવાન વિષ્ણુ પાસે જા. પછી એ માસ ભગવાન વિષ્ણુ પાસે ગયો અને રડતા રડતા બોલ્યો, હે નાથ, બધા મને તિરસ્કાર કરે છે. કોઈ શુભ કાર્યમાં મને સ્થાન નથી આપતું. ભગવાન વિષ્ણુને તેની ઉપર દયા આવી. તેમણે કહ્યું, આજથી તું મારો સ્વરૂપ ગણાશે. હું તને મારું નામ આપું છું. તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. જે મનુષ્ય આ માસમાં ભક્તિ, દાન, જપ, તપ, ઉપવાસ અને કથા કીર્તન કરશે, તેને અનેક ગણું પુણ્ય મળશે. ત્યારથી અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાયો. આ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના, ભગવદ્ ગીતા પાઠ, દાન પુણ્ય અને વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અધિક માસમાં શું કરવું? ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. ગરીબોને દાન આપવું. ગાયને રોટલી ખવડાવવી. ધાર્મિક કથા, વાર્તા અને ભજન કીર્તન કરવા. અધિક માસમાં આટલું ન કરવું. ઝઘડો અને ક્રોધ ન કરવો અને અપશબ્દ ન બોલવા. ખોટું ન બોલવું. વ્યસન અને અધર્મના કાર્યો ન કરવા. કહેવાય છે કે અધિક માસમાં કરેલું થોડું પણ સારા કર્મ અનેક ગણું ફળ આપે છે. તેથી આ માસને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે.